સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓએ વિરોધ કર્યો અને ટ્રોમા સેન્ટરમાં મહિલા કર્મચારીને દર્દીના સંબંધીએ માર્યાનો આરોપ લાગી રહ્યો છે। સાફ સફાઈ દરમિયાન 3 લોકોએ મહિલા કર્મચારીને માર્યાનો આરોપ લાગી રહ્યો છે। પોલીસ ફરિયાદ નોંધાવવા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી કામથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ આજે અચાનક જ જે છે તે હડતાલ પર ઉતરી આવ્યા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ તમામ ચોથા વર્ગના જે સફાઈ કર્મચારીઓ જે છે તે સિવિલ હોસ્પિટલથી જે કામ કરવામાં આવે છે ત્યાંથી દૂર રહ્યા છે, કારણ કે ચોથા વર્ગના કર્મચારીઓ જે છે તેમને હાલ અહીં મારવામાં આવ્યો હતો। દર્દીના સગા જે સંબંધી આવ્યા હતા તેમને મારવામાં આવ્યો હતો અને આ જે બેન છે તેમને ઈજાઓ પણ પહોંચી છે જોઈ શકાય છે અને તેમને જ લઈને ન્યાયની માંગ સાથે તમામ જે કર્મચારીઓ હવે એકઠા થયા છે અને તેઓ અત્યારે હાલ અહીં પોલીસ ચોકી ખાતે ઉભા રહ્યા છે। ત્યારે આપણી સાથે તેઓ વાત કરીશું। બેન, આપનું નામ? કલ્પનાબેન, આપની સાથે શું ઘટના બની હતી અને અત્યારે શું માંગ લઈને ઉભા છો? અહીંયા પોતું મારતી હતી, પોતું મારલામાં ચાલતા હતા। મેં કહ્યું પોતું મારેલામાં ચાલો નહીં, હુકાવા દેવું, જે સાઈડ પર ઉભા રહેજો તો નહીં માઈને પછી જતો રહીએ, પણ પાછી એ રસ્તા પર પાછી પોતું ભીનું જ હતું તો પણ ચાલ કરે તો એ ગાળો દેવા લાગી, ગમે તેવો બોલવા લાગ્યા ને બંને જણે મારવા લાગ્યા ને એમની સાથે બૈરી હતી એ પણ ગાળો દઈને મારવા લાગી। શું માંગ છે હવે? તે એ લોકોને છે ને અહીંયા બોલાવો, અમે અમારા સાથે એ લોકોને પોલીસ ચોકીમાં લઈ જાઓ। બિલકુલ, અન્ય જે તેમના સાથી કર્મચારીઓ છે તે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બેન, આજે કામથી અળગા રહી ગયા છે, અહીંયા ભેગા થઈ ગયા છે, શા માટે? શું ભાવ? અમારા સર્વરને કોઈ મારશે તો અમે ભેગા તો થવાના જ છે ને। આજે એના પર હાથ ઉપાડો, સવારે ઉઠીને અમારે ઉપાડે છે। આજે કર્યો તો બીજો કાલે કરશે એવું તો કે થોડી અમે અહીંયા માર ખાવા થોડી આવેલા છે, કામ કરવા આવેલા છે। અમે કામ બી કરવાના, માર બી ખાવાના, કે દર્દીની સેવા કરવા અમે આવવાનું, પછી એ લોકોને અમે માર ખાવાનું? એ કોઈ કીધું? અમને ન્યાય જોયે છે, એ લોકોને અમારા સામે લાવો, અમારા સામે એને માફી માંગડાવો, નહીં તો અમે એના ઘરે જઈને મારીશું। ત્યાં સિક્યુરિટી પણ હતી, બધા દરેક લોકો કોઈ સિક્યુરિટી એને કોઈ બોયલા નહીં માર્યું। સિક્યુરિટીની કામ શું છે? પકડીને મારવાનું કે ભાઈ કેમ તું સર્વર પર હાથ ઉપાડ્યો, એ સર્વરને કેમ બગડાવી દીધો અને એને કેમ સિક્યુરિટીએ ભગાવી દીધો? પકડવાનું હતું ને એને। શું માંગ છે હવે તમારી? અમારી માંગ એને અમારા સામે લાવો, માફી માંગડાવો, એ જ અમારી માંગ છે। બિલકુલ, એટલે તમામ ચોથા વર્ગના જે કર્મચારીઓ હતા તે આજે એકત્ર થયા છે। બેન, તમે જણાવશો અહીંયા ભેગા થયા છો શા માટે અને શું માંગ છે? આ મારી મોટી બેન છે, મેં નાની બેન છું। મને ખબર નથી, એ લોકો બહાર આવ્યા તો પૂછવા લાગ્યા કેમ કે આવી છે તેવી છે, એને ગાળો દેતા તો મને નહીં ખબર હતી કે મારી બેન હતી। પછી બીજા ભાઈને કીધું કે આની બેન છે, ત્યારે મેં એને પૂછવા ગઈ કે બેન શું થયું? તો એમ કે આવું થઈ ગયું, મને ગાળો દેવા લાગ્યો, મારવા લાગ્યો। પછી એને જઈને પૂછવા લાગી તો મેં કીધું કે એને ઇજ્જતથી તને વાત કરી તો તારે બી ઇજ્જતથી વાત કરવાની હોય ને। તો એમ કે એને પછી મારા સામે એને ગાળ દેતી હતી ને પછી એમ ધક્કો મારીને પછી મારો ગળો પકડી લીધો। પછી મેં એ મારે સાંભેથી, અમે ઇજ્જતથી વાત કરીએ, સાંભેથી એ મારે તો અમે કઈ ચૂપ રહેવાના? અમે નહીં મારવાના? અમે ગલતી શું કરે છે ભાઈ? અમે તમારું પેશન્ટનું અમે લોકો આટલું બધું કરે છે, તમારું દુઃખ દર્દ અમે બધું સમજી લે છે, તો બી તમે થતા અમને મારી જાય, ગાળો આપી જાય, આ કાનો ઇન્સાફ છે? અમારીથી કઈ ભૂલ હોય તો તમે અમને કહેવો। હવે શું માંગ છે આપની? અમારી માંગ છે એને અહીંયા પોલીસથી કઈ નહીં થાય તો અમારે અહીંયા લાવીને માફી માંગો, નહીં તો અમે એના ઘરે જઈને પૂછીને મારા। કામ પર કોઈ નથી ગયું, ક્યાં સુધી આવીને રહેશે? સિક્યુરિટી ગાર્ડ હતા પણ એ કા હતા ખબર નહીં હતી, સાંભે હોય ને બી સિક્યુરિટી ગાર્ડ એ લોકોને કઈ હાચવતા નહીં હતા। અમને પકડવા આવ્યા અને એ લોકોને ભગાડ્યા, એનું કારણ શું છે? તો હવે કામ પર ક્યાં સુધી નહીં ચડશો તમે? ત્યાં સુધી એ લોકો નહીં આવે, અમારા સાંભે નહીં આવે, અમને માફી ના માંગે ત્યાં સુધી અમે કામ પર નહીં ચડું। બિલકુલ, એટલે તમામ જે ચોથા વર્ગના સફાઈ કર્મચારી જે સિવિલ હોસ્પિટલની સાફ સફાઈમાં રાત દિવસ મહેનત કરતા હોય છે અને તેઓને જ ત્યાં દર્દીના સગાવાળા આવીને મારવાની આ જે ઘટના બની છે, આમાં તેઓની જે લાગણી દુભાઈ છે, તેઓની એક માંગ છે કે આજે દર્દીના સગાવાળા હતા તેઓ અહીં આવે, તેઓ માફી મંગાવે, તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે। જ્યાં સુધી આ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ કામ પરથી અળગા રહ્યા છે અને હાલ તેઓ વિરોધ અને જે કહી શકાય કે સુરત સિવિલ હોસ્પિટલની બહાર ધરણા પર બેઠા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।